છેલ્લા 3 મહિનાથી જે રહ્યા અમે સેન્ડવિચનો બિઝનેસ ચલાવી આ રોડ ઉપર. 3 મહિનામાં રિસ્પોન્સ કેવો છે? બહુ રિસ્પોન્સ સારો કહેવાય અને આ રોડની અંદર આવો કોન્સેપ્ટ લઈ આવનાર અમે જે રહ્યા અને આખા વિસ્તારની અંદર અમે પહેલાં જણાવ્યું એમ આ રીતની ટોસ્ટર સેન્ડવિચ બીજે? હા, બીજે કોઈ ટોસ્ટર સેન્ડવિચ અહીંયા કંઈ મળતી નથી. બે ભાઈઓમાંથી વિચાર કોને આવ્યો હતો? અમારા ભાઈ જે રહ્યા 8 મહિના શીખેલા છે આ વસ્તુ, એમ બરાબર, અને શીખીને ચાલુ કરેલી છે. એટલા માટે એ સાથે સાથે ભણતો પણ એકચ્યુઅલીમાં 12થમાં ફેલ થયા છે, બરાબર, અને આ નવો વિચાર જે રહ્યા એના જ મગજમાં આવ્યો હતો કે આ રીતના ચાલુ કરીએ, બરાબર. નોકરી નથી કરી, આપણે બિઝનેસ કરવો. હા, બિઝનેસ જ કરવો છે. તમારું મેન્યુ મેં જોયું, લગભગ 30 રૂપિયાથી મસાલા ટોસ્ટ ચાલુ થાય. મસાલા ટોસ્ટ આપણે 30 રૂપિયાથી શરૂઆત થાય. મેં એ જ ખાધી હતી સૌથી પહેલા. સૌથી મોંઘી જે રહી આપણે 130 રૂપિયાની છે, બરાબર, જેનું નામ પનીર ચીઝ બસ છે. આ લોકેશનમાં ભાગ્યે જ કદાચ તમને આ રીતની સેન્ડવિચીસ ખાવા મળશે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં, અને રાજકોટનું સ્ટ્રીટ ફૂડ અત્યારે કવર કરવા અમે નીકળ્યા છીએ. નવી અથવા તો જૂની આવી ફેમસ જગ્યા હોય અથવા એમનો ટેસ્ટ બહુ સારો હોય એ જગ્યા અમે કવર કરીએ છીએ. હું છું અત્યારે રાજકોટના પેડક રોડ ઉપર, તિરુપતિ સેન્ડવિચ તરીકે ઓળખાય છે. અમે એમની મસાલા ટોસ્ટ આજથી મહિના દિવસ પહેલાં ટ્રાય કરી હતી, જોરદાર ટેસ્ટ હતો. આગળ જાય બે ભાઈઓ છે, એમને મળીએ, ઇન્ટરવ્યૂ લઈએ અને પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. શું નામ સાહેબ તમારું? કૌશિક ડોડિયા છે. અને ભાઈનું? અને તુષારભાઈ ડોડિયા. ઓકે, બંને ભાઈ સગા ભાઈઓ? સગા ભાઈઓ છે. મોટું કોણ છે? હું મોટો છું. અને છેલ્લા 3 મહિનાથી જે રહ્યા અમે સેન્ડવિચનો બિઝનેસ ચલાવી આ રોડ ઉપર. આ એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? આ પેડક રોડ જે રહ્યા, બરાબર, બાલાગ હનુમાનથી નજીક કહેવાય, બરાબર, અને SBI બેંકની સામે કહેવાય. તિરુપતિ સેન્ડવિચ. અને ટાઈમિંગ શું હોય છે આપણો? ટાઈમિંગ જે રહ્યા સાંજે 5:30 થી લઈ અને રાતના 12:30 સુધીનો. ઓકે. 3 મહિનામાં રિસ્પોન્સ કેવો છે? બહુ રિસ્પોન્સ સારો કહેવાય અને આ રોડની અંદર આવો કોન્સેપ્ટ લઈ આવનાર અમે જે રહ્યા અને આખા વિસ્તારની અંદર અમે પહેલાં જણાવ્યું એમ આ રીતની ટોસ્ટર સેન્ડવિચ બીજે? હા, બીજે કોઈ ટોસ્ટર સેન્ડવિચ અહીંયા કંઈ મળતી નથી. ઓકે. અને તમારું મેન્યુ મેં જોયું, લગભગ 30 રૂપિયાથી મસાલા ટોસ્ટ ચાલુ થાય. મસાલા ટોસ્ટ આપણે 30 રૂપિયાથી શરૂઆત થાય. મેં એ જ ખાધી હતી સૌથી પહેલા. સૌથી મોંઘી જે રહી આપણે 130 રૂપિયાની છે, બરાબર, જેનું નામ પનીર ચીઝ બસ છે. ઓકે. તો અહીંયા કઈ સેન્ડવિચ ટ્રાય કરવી જોઈએ? એક તો મસાલા ટોસ્ટ કરીશ જ, અને જે રહી પનીર ચીઝ બસ છે, પછી માયોનીઝ ચીઝ ચીલી છે, ખાલી ચીઝ ચીલી છે, જે અમારી રેગ્યુલર અને પોપ્યુલર પણ છે. ઓકે. તો એ તમારી દ્રષ્ટિએ જે તમારી ફેમસ છે એ આપણે ટ્રાય કરીએ. પણ ખાસ વાત તમે જુઓ સાહેબ, 30 થી 130 એમાં મોંઘી એની સેન્ડવિચ બધી જ આવી ગઈ. મસાલા ટોસ્ટ આપણે રેગ્યુલર આપણે જે ઈ ઓઇલમાં બનાવો છો 30 વાળી? ના, એ બધું બટરમાં જ. તદ્દન બધું બટરમાં. ઓકે. એ બધી બ્રેડને લગાડવાની પણ હોય એ બટરમાં, શેકવાની પણ બટરમાં. ઓકે. 30 વાળી જે આપણી રેગ્યુલર સેન્ડવિચ જે છે ને એ એક બનાવજો, બાકી ચીઝ બસ તમે જે કીધી એ તમારી રીતે બનાવો, બરાબર. બે ભાઈઓમાંથી વિચાર કોને આવ્યો હતો? અમારા ભાઈ જે રહ્યા 8 મહિના શીખેલા છે આ વસ્તુ, એમ, બરાબર, અને શીખીને ચાલુ કરેલી છે. એટલા માટે એ સાથે સાથે ભણતો પણ એકચ્યુઅલીમાં 12થમાં ફેલ થયા છે, બરાબર, અને આ નવો વિચાર જે રહ્યા એના જ મગજમાં આવ્યો હતો કે આ રીતના ચાલુ કરીએ, બરાબર. નોકરી નથી કરી, આપણે બિઝનેસ કરવો. હા, બિઝનેસ જ કરવો છે. 8 મહિના ટ્રેનિંગ લીધી, એમાં બધું ખ્યાલ આવી ગયો કેમ બને બધું, એમ. ત્રણેય સેન્ડવિચ આપણી આવી ગઈ છે, જે આપણે રેગ્યુલર એમની ટ્રાય કરી હતી 30 રૂપિયામાં મસાલા ટોસ્ટ સેન્ડવિચ એમની. પછી આ એમની સૌથી મોંઘી છે જે 130 રૂપિયાની પનીર ચીઝ બસ્ટ. આ જે મેયોનીઝ ચીઝ ચીલી જેની કિંમત છે 70 રૂપિયા. ગરમ ખાવાની મજા અલગ છે અને આ લોકેશનમાં ભાગ્યે જ કદાચ તમને આ રીતની સેન્ડવિચીસ ખાવા મળશે. ભાઈને આપણે પૂછ્યું તો એમ કીધું કે સ્ટડીમાં ફેલ થયા, 12th પછી એમને થયું કે ભાઈ મને આ શોખ છે, તો આ બધું શીખા, જોબ કરી અને પછી એમને નાનકડું સ્ટાર્ટઅપ કર્યું. મને વાત કરતા હતા કે જ્યારે પહેલો દિવસ હતો એમનો, ત્યારે એમને એ કે 10 પેકેટ બ્રેડના, એટલે મતલબ કે એટલી સેન્ડવિચ એમને સેલ આઉટ કરી હતી પહેલા દિવસથી. ટૂંકમાં જે લોકો મહેનત કરે અને શરમ ના હોય કે ભાઈ આપણે કોણ શું કહેશે, એ ગમે એ કરી શકે. હું આ વિસ્તારમાં એક જગ્યાએ શૂટ કરતો હતો ને,
લેટ થઈ ગયું હતું રાતના 11 વાગ્યા ત્યારે અહીંયાથી આ સેન્ડવિચ પાર્સલ આવી હતી મારા માટે તે દોનું નક્કી કર્યું હતું કે અહીંથી નીકળીશ ને ત્યારે આ ભાઈનો વિડીયો બનાવીશ. કામ જોરદાર છે. લાઈવ પનીર ચીઝ બસ્ટ, ચીઝનો વરસાદ હો ઉપર અંદર બધા. બાકી આ મેનુ મારી બાજુમાં છે. જૈન લોકો હોય ને એના માટે 3, 4, 5 એટલે ટૂંકમાં 7 થી 8 ઓપ્શન છે એટલી સેન્ડવિચીસ છે સ્પેશિયલ જૈન લોકો માટે. ઓલ ઓવર અનુભવ એક્સપિરિયન્સ ખરેખર ખૂબ સારો છે. આ બધી સેન્ડવિચમાં બ્રેચઅપની કે જેની કાંઈ જરૂર ન પડે, આમાં જ મળે એટલે શું દેશી મળે એટલે આ મને સૌથી વધારે પસંદ છે. અત્યારની જનરેશનના યંગસ્ટર્સને સ્કૂલમાં ભણતા હોય બધાને ચીઝ બહુ વાલું હોય તો એને આ મજા આવશે. રિઝનેબલ પ્રાઇસમાં સારી વસ્તુ ખવડાવે છે. હું હવે આ વિડીયોને વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિસ્તારમાં તમે લોકો જોતા હોય વિડીયો અને અહીંયા સેન્ડવિચ ખાઈ લીધી હોય તો તમારો અનુભવ કેવો રહ્યો છે એ પણ શેર કરજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.